મેં તો વિદેશમાં હું 70 વખત ફરી આવ્યો છું. અને એક મારા મિત્ર છે ને, એ તો વિદેશમાં મને બધે ફરવાતા ફરાવતા એક વખત મને કે શાસ્ત્રીજી, મેં કીધું હા, જોનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા હું ગયો ને, તો એ ડોક્ટર છે. તો ફ્રી હોઉં ને, હું કથા પૂરી થઈ જાય પછી મને બધે ફરવા લઈ જાય. તો એક વખત મને કે એક મોલમાં આપણે જઈએ, તમને ગમે એવા કપડાં? મેં કે ભાઈ મને ગમે એવા અહીંયા ન હોય, હું તો આવા પહેરું. મને કે તમે હાલો તો ખરા. અમે ગયા તે લિફ્ટમાં, અમારે 11મે માળે જવાનું અને એણે ભૂલથી 10મે માળે દબાવી દીધું કે અમે 10મે માળે, હું ને ડોક્ટર નીકળ્યા. ત્યાં તો હાથમાં ફૂલ લઈને 2-4 બહેનો સ્વાગત કરવા માંડ્યા અમારું. મેં કે આ શું છે? મને કે અંદર જુગાર રમવાનું છે. મેં કીધું અહીંયા ક્યાં ને? મને કે આપણે 11મે માળે જવાનું હતું. હવે મેં કે આવી ગયા છે ને તો આને ખબર ન પડે કે આ મહારાજ છે. આપણે જોવા તો જાય. હું અંદર જોવા ગયો અને ઈ એસી હોલમાં લોકો જુગાર રમતા હતા. આપણી ટ્રાફિક તો કાંઈ નહીં. અંદર બધા સારા સારા માણસો અંદર. અને ત્યાં જઈને મેં જોયું, મેં કે ઓહો, આ કલયુગનો વાસ એ સાચું છે. અહીંયા ટ્રાફિક અંદર. એટલે આ બધા લોકો આમાં ગયા ને કલયુગમાં આવ્યા છે. કલયુગમાં ખબર હતી કે લોકો ગંગાજળ ઓછું પીશે પણ હાંજે ઓલું વધારે પીશે, અસત્યનું આચરણ કરે છે, પરમાટીનું ભક્ષણ કરે છે. કલયુગને એક હજુ વધારે સ્થાન આપ્યું, અનીતિના ધનમાં. આમ તો ભાગવત એમ કે સુવર્ણમાં એનો વાસ છે, પણ અનીતિનો. એક જગ્યાએ મેં કીધું ને સોનામાં કલયુગનો વાસ છે, તો મને કે તમે તો બહુ પહેરો છો, આમાં નહીં હોય. મેં કીધું આ હું પહેરું છું, મેં કથા કરી કરીને લીધી છે, અનીતિની નથી. આ અનીતિને સોનામાં વાસ છે. કોઈનું લઈ લીધું હોય, કોઈનું લૂંટી લીધું હોય, માતાઓ બહેનો, એમાં કલયુગનો વાસ છે. તો પરીક્ષિત મહારાજે કલયુગને જીવતો જવા દીધો. અને પરીક્ષિત મહારાજ જ્યારે ઘરે આવ્યા, એણે વિચાર કર્યો કે મારા પૂર્વજોએ મારા માટે શું રાખ્યું છે. મારા પૂર્વજોએ મારા માટે શું, અમને ઘણા મળે એવા કે અમારા બાપુજીએ અમારા માટે કાંઈ નથી રાખ્યું, અમે મહેનત કરીને આ બધું ઊભું કર્યું છે. તો એને એમ કહેવાય, તારો જન્મ ક્યારે થયો? એ કે 65 વર્ષ થયા. તો 65 વર્ષ પહેલા આ રોડ નતા, લાઈટ નથી, કોઈ વાહન નતા, ટીવી નથી, મોબાઈલ નતો, તો તને મોટો કેમ કર્યો હશે? તું વિચાર કરી. તને કાંઈ નથી આપ્યું, તને મોટો કર્યો, એ જ મોટામાં મોટો આપણા ઉપર ઉપકાર છે. અત્યારે 2 છોકરા હોય ને તોય મોટા કરવામાં આટલી તકલીફ પડે છે. ત્યારે આજથી 70 વર્ષ પહેલા આપણા માતા પિતાએ કેમ પેટે પાટા બાંધીને આપણને મોટા કર્યા, એ જ એનો ઉપકાર છે આપણા ઉપર. અને પાછા કે અમારે કાંઈ આપ્યું નથી, માતા પિતાએ કાંઈ આપ્યું નથી, એમ કે ઘરે આવે પરીક્ષિત મહારાજ અને એક પટારામાં જોયું કે મારા પૂર્વજોએ મારા માટે શું મૂક્યું. એક પટારો ખોલ્યો, એના અંદર એક મુકુટ હતો અને એ મુકુટ જરાસંધને મારી અને ભીમે લઈ લીધો તો, એટલે અનોતીનું સુવર્ણ થયું. એટલે એમાં કલયુગનો વાસ આવ્યો. એ કલયુગનો વાસ આવ્યો. પરીક્ષિત મહારાજે ત્યાં લખ્યું હતું કે આ મુંગુટ કોઈએ પહેરવો નહીં. હકીકતની અંદર આપણે પેલા આપણા વડીલો છે ને અંગૂઠો મારતા હતા, ભણેલા નતા ત્યારે. શું કરતા હતા? અંગૂઠો મારી દે એટલે પછી આપણે થોડો ઘણા એજ્યુકેશન આવ્યું, પછી સાઇન કરવા માંડ્યા, પછી ઇંગ્લિશમાં સાઇન કરવા માંડ્યા, અને હવે પાછા ધીમે ધીમે પાછા અંગૂઠે આવી ગયા. કેવાયસી કરાવો, અંગૂઠો આપો. આપ્યો કે નહીં? પેલા આપતા વડીલો ઈ ત્યાં પોગી ગયા, પાછા ફરીને આટો મારીને.
અમે વિદેશમાં જઈએ ને તો એરપોર્ટ ઉપર કે એટલે આમ કરો ને એટલે એમ જોઈ લે કે આનો જ નિશાન છે, જાઓ. એટલે આપણે ગમે એટલું હોશિયાર કરીએ પાછા હતા ન્યાન્ય સાચી વસ્તુમાં જ આવવું પડશે. આ સાચી વસ્તુ આ છે. પરીક્ષિત મહારાજે મુગુટ માથે મૂક્યો અને એમાં કલયુગનો વાસ થયો એટલે બુદ્ધિ બગડી. પરીક્ષિત મહારાજ એક વખત મૃગયા કરવા માટે થઈ મૃગની પાછળ દોડે છે. જેના પાંડવોના વંશમાં કોઈને ખરાબ સ્વપ્ન આવે ને તો એનું નિવારણ કરાવી નાખે. એનો દીકરો મૃગની પાછળ દોડે ખરો. આ કલયુગનો પ્રભાવ છે. મૃગની પાછળ જાય છે. દોડતા દોડતા ઘણા જંગલમાં ગયા તો એને ભૂખ અને તરસ લાગી છે. એક તળાવને કિનારે આવી પરીક્ષિત મહારાજ પાણી પીવા માટે આમ હાથ લંબાવ્યો. ત્યાં વિચાર આવ્યો કે હું તો રાજા છું, મારે અહીંયા થોડું પાણી પીવાય. સામે પેલા ઋષિનો આશ્રમ છે ને ત્યાં હું જાઉં અને હમણાં ઋષિ પત્ની અને ઋષિ મારા પાસે દોડતા આવશે. હું રાજા છું, મારું સન્માન કરશે, મને પાણી આપશે. પરીક્ષિત મહારાજ ઘોડા ઉપરથી ઉતરી અને એ આશ્રમની અંદર પ્રવેશ કરે છે. તે સમીક ઋષિ ત્યાં આશ્રમમાં હતા. પોતે ધ્યાનમાં બેઠા હતા. તું હિ રામ, તું હિ રામ, તું હિ રામ. પરીક્ષિત મહારાજે આવીને બૂમ પાડી, એ કોઈ છે? પણ આ સંત પોતે ધ્યાનમાં બેઠા હતા. એને એમ થયું કે આ મને જોઈને આ ધ્યાનમાં બેઠા. આ દુનિયામાં કલિયુગનું પહેલું લક્ષણ ઈ છે કે સંતોમાં એના ચારિત્રમાં આપણને જ્યારે ખામી લાગે માનવાનું કે આપણામાં કલિયુગ છે. કોઈ માણસ ભક્તિ કરતો હોય અને એમાં આપણને સારું ન દેખાય એમ માનવાનું કે આપણામાં કલિયુગ છે. જ્યારે આવી ભાગવત થતી હોય એમાં આપણને શ્રદ્ધા ન આવે, આમાં મદદરૂપ થવાને બદલે આની ખોટી વાતો કરી એમ માનવાનું કે આપણા મગજમાં કલિયુગ છે. પરીક્ષિત મહારાજને એમ થયું કે આ સાધુ ઢોંગ કરે છે. એટલે પરીક્ષિત મહારાજે એક મરેલો સર્પ હતો એને આમ લઈ અને ઋષિના ગળામાં પહેરાવ્યો. ઋષિ તો ધ્યાનમાં બેઠા હતા. એને એમ થયું કે સર્પ પહેરાવીશ અને કદાચ ખોટી સમાધિ હશે તો જાગી જશે. પેલા સાધુ તો સમાધિમાં હતા, એને કઈ ખબર નથી. અને બે જણા શિષ્યો દોડતા આવ્યા. એને જોયું, ઓહો, આ ઋષિનું અપવિત્ર આ સર્પ નાખીને અપમાન કોણે કર્યું? દોડતા બે શિષ્યો ગયા અને સમીકનો દીકરો શુંગી હતો. એને જઈને કીધું, એ શુંગી, બોલે હા, જલ્દી આવો. શું થયું? તારા પિતાનું કોઈ અપમાન કર્યું છે? બોલે કેમ? એ કે હમણાં અમે આશ્રમમાં ગયા ને તો એના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે કોઈએ. શૃંગીએ વિચાર કર્યા વગર હાથમાં જળ લઈ અને તરત જ શ્રાપ આપી દીધો. જેણે પણ આ નિંદિત કર્મ કર્યું હોય, 7મા દિવસે તક્ષક નાગ આવી અને એનું મૃત્યુ થશે. શ્રાપ આપી દીધો શૃંગીએ. આ બાજુ શ્રમિક ધ્યાનમાંથી બહાર આવ્યા, સાપને હટાવી દીધો, સર્પને, અને ત્યાં શૃંગી આવ્યો. હે પિતાજી, તમારું આ અપમાન કોણે કર્યું? કોઈએ કીધું કે આ રાજા અહીંયાથી નીકળ્યા હતા. એટલે શૃંગીએ કીધું કે ક્ષત્રિયો છે ને એ બ્રાહ્મણને ગૌ પ્રતિપાળ, બ્રાહ્મણ માટે થઈ, ગાય માટે થઈ, કોઈની બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય તો ક્ષત્રિયો ત્યાં ઢાલ બનીને ઉભા રહે છે. એને બદલે એને આ ઋષિનું અપમાન કર્યું. સમીકે કીધું, બેટા એ રાજા છે, એની ભૂખ તરસની આકુળ વ્યાકુળ થઈને એને આ કર્યું. પણ એ કે પિતાજી, મેં શ્રાપ આપી દીધો છે. શું કીધું? એ કે 7મા દિવસે એનું મૃત્યુ થશે. ભાગવત એમ કે કદાચ ભગવાન કોકને શ્રાપ આપે ને તો બ્રાહ્મણ એનું નિવારણ કરાવી શકે. બાકી જો બ્રાહ્મણે શ્રાપ આપ્યો તો ભગવાન પણ એનું નિવારણ નહીં કરાવી શકે.
સમીકે કીધું શૃંગી બેટા એવું ન કરાય, એને ભલે ભૂલ કરી, તું જઈને કહી આવ. આ બાજુ પરીક્ષિત મહારાજ પોતાના ઘરે આવ્યા અને માથે ત્યાં મુંગટ ઉતાર્યો ને ત્યાં એને કલિયુગ ઉતરી ગયો. એને એમ થયું ઓહો મારાથી બ્રાહ્મણનું અપમાન થઈ ગયું. આમ તો શાસ્ત્રમાં કીધું છે કે બ્રાહ્મણ છે ને અગ્નિ છે. જેમ યજ્ઞની અંદર તમે આહુતિ આપો અને નારાયણ સુધી પહોંચે છે, એમ બ્રાહ્મણને તમે ખાલી ચરણ સ્પર્શ કરો ને તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. બ્રહ્મ દુર્વિવેક કુલક્ષય, બ્રાહ્મણને દુભવવાથી કુલનો ક્ષય થઈ જાય છે. આ ભાગવત કહે છે. પરીક્ષિત મહારાજે ઉપરથી મુગુટ ઉતારી અને એણે વિચાર કર્યો કે મારાથી આવું પાપ થઈ ગયું. હું પાંડવ વંશનો છું અને જે સ્થાન ઉપર ધર્મરાજ બિરાજતા હતા એ સ્થાન પર હવે હું નહીં બેસું. પરીક્ષિત મહારાજ પોતાનો મુગુટ ઉતારી અને પોતે રડે છે. જ્યાં રડતા હતા એટલી વારમાં શૃંગી અને બે ચાર શિષ્યો આવ્યા. હે પરીક્ષિત, બોલે હા તમે અમારા પિતાનું અપમાન કર્યું. પરીક્ષિત કે થઈ ગયું છે મારાથી, જાણી જોઈને મેં નથી કર્યું, કારણ કે ત્યારે મારી બુદ્ધિ બગડી ગઈ હતી. મુગુટ પહેર્યો એટલે મગજમાં કલિયુગ આવ્યો. મારી આ ભૂલ થઈ ગઈ. એને કીધું કે હે પરીક્ષિત, આ ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડશે. 7મા દિવસે તક્ષક નાગ આવી દંશ દેશે તમારું મૃત્યુ થશે. આ પરીક્ષિત એટલે કોણ? અહીંયા આપણે બેઠા ને તમામ પરીક્ષિત છીએ. આપણું મૃત્યુ ક્યારે આવવાનું છે? 7 દિવસમાં જ છે. વાર કેટલા છે? 7 વાર છે, એમાંથી ગમે ત્યારે આવશે આપણું. આ પરીક્ષિતને તો શ્રાપ નથી આપ્યો, એના મૃત્યુને તો બાંધી દીધું છે કે 7મા દિવસે. આપણું તો 7 મિનિટ પછી મૃત્યુ આવે તોય કોઈને કઈ ખબર નથી. આ ઘડી પલ કી ખબર નહીં, આ કરે કાલ કી બાત. જીવ ઉપર જમડા ફિરે, જેમ તેતર ઉપર બાજ. ઘડી પલની આપણને ખબર નથી. એક ક્ષણમાં આમાંથી વયો જાય આત્મા. તારી કાયામાંથી અંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી અંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શક્યો કાળને રે, સવાર કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવો થશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મોડી મેલીને તારી હાથે જવું પડશે. જય હો. જય દ્વારકાધીશ.
બધા ભેગા થઈને કે હવે આને જલ્દી કાઢો. તો એમ કીધું કે મારે 5 દિવસ રાખવા. ગમે એટલો દેહ રૂપાળો હોય, બીજા આજુબાજુ વાળા આવીને મળે કે હવે કેટલી વાર છે. જય હો. હે મારા સુગાને સુગાની રે થોડા દિનમાં ભૂલી જશે. મારા સગા 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 મારા સગાને સુગાની રે થોડા દિનમાં ભૂલી જશે. કોણ જાણી શકે કાળ રે જય હો. સમાન કાલ કેવો થશે. આ કયામાંથી હંસનો રે ઓ ચિંતાનો ઉડી જશે. શ્રી રાધે રાધે રાધે. તારી આંખી ખોટી વાણી રે વાણી આ જગમાં. તારી હાચી ખોટી વાણી રે વાણી આ લગ મારે છે. એ મારી હાથી ખોટી વાણી રે વાણી આ જગમાં. હાચી ખોટી વાણી રે વાણી આ લગ મારે છે. હે આ પંખીડાનો આ પંખીડાનો આ પંખીડાનો મારો રે પલકમાં વિખાઈ જશે. આ પંખીડાનો મારો રે પલકમાં વિખરાઈ જશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવો થશે. આ કાયામાંથી હંસનો રે ઓ ચિંતાનો ઉડી જશે. ક્યારે આત્મા આમાંથી વયો જાય ને કાંઈ ખબર નહીં. અને બીજું ભાઈ, આમાં ઓલો બેઠો છે ને ત્યાં સુધી જ આની કિંમત છે હો. ભગવાને 5 પ્રાણનું શરીર આપણું બનાવ્યું છે, અગ્નિ તેજ વાળું. આ 5 તત્વો ભેગા કર્યા. ભગવાનને એમ કે એમને હાલશે. તો 5 તત્વો ભેગા કર્યા તો હાલ્યું નહીં. એટલે ભગવાન અંદર જોવા ગયા ક્યાં ખામી છે. જેવા ભગવાન આવ્યા એટલે પાછું હાલવા માંડ્યું બધું. અંદર આત્મા આવ્યો એટલે આંખ જોવા માંડી, વાણી બોલવા માંડી, હાથ કર્મ કરવા માંડ્યા. ઈ નીકળી જાય એટલે બધું પાછું. અને નામે ક્યાં સુધી છે ખબર? આ તમને કદાચ કોઈ પૂછે અજાણ્યા માણસો કે તમારે સામરપાડામાં ભાગવત કથા છે? ઈ કે હા. કોણ વાંચે છે? ઈ કે રાજુભાઈ શાસ્ત્રી છે, ધરમપુરથી આવે છે. કહો પણ ક્યાં સુધી રાજુભાઈ શાસ્ત્રી? ઓલો અંદર બેઠો ત્યાં સુધી. ઓલો અંદરથી વયો જાય ને તો અહીંયા હુવડાવી દે ને ધોળું કપડું નાખે ને પછી તમને કોક પૂછે કે આ કોણ? ઈ કે રાજુભાઈની લાશ. રાજુભાઈ તો ગયા. સાચું કે ખોટું? પછી કોઈ એમ કે શાસ્ત્રીજી હુતા છે એમ? બધા આમ આઘાથી હાલે કાંઈ બધી પાસે નહીં. જે પત્ની પોતાના પતિની સાથે હોય અને એનો પતિ મરી જાય ને એને પાસે લાવવાનો હોય તો 2-3 બહેનો તો પકડી રાખે, ત્યાં લઈ જાય. આ દીવા મળે પાછી મરી ગયો. આ જ્યાં સુધી આત્મા છે ને ત્યાં સુધી આ શરીરની કિંમત છે. ગમે તેવો દેહ રૂપાળો હોય એ ઘરમાં રાખે નહીં. 5-15 દી થાય, દિન ગણતા માસ ગયા, વર્ષે આંતર્યા, પછી સુરતે ભૂલી સાઈબા, આ તો નામે વિસર્યા.
આપણને હાથ પેઢીનું નામ નથી આવડતું, બધાને ભૂલતા જાય, આગળ આગળ આવતા જાય. સગન મગન મગન પૂંજા પૂંજા ફલાણા, પછી એ કે અમને ખબર નથી, ભૂલી ગયા. પછી નામે ભૂલવા મળી. એમ આપણું ભૂલાઈ જાય ક્યારે. અત્યારે આપણા છોકરા આપણને પપ્પા પપ્પા કરે ને દોડે, શું કામ? આ પાટ બેસી જેની પૂજા કરે છે, શું કામ? જ્યાં લગી જીવી રે શકે. છોકરા બાપુજી બાપુજી શું કામ કરે? બધી વસિયતમાં પોતાના મિલકત જોતી હોય એટલે. આ પાટે બેસી જેની પૂજા કરે છે, જ્યાં લગી જીવી રે શકે. અમર્યા પછી જેનો આત્મ આવે, મર્યા પછી જેનો આત્મ આવે, તગડી મૂકી કહી પ્રેત. આ દુનિયામાં એ તુરે વિના ન હોય હે. મા બાપની સેવા હું કામ કરી કે આપે? આ બધું જ સ્વાર્થની દુનિયા છે. તમારે તમારી આત્માનું કલ્યાણ કરવું હોય તો ભગવાનની કથા શ્રવણ કરવી. અહીંયા શ્રાપ આપ્યો કે 7મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. પરીક્ષિત મહારાજ હસવા લાગ્યા. ઓહો, બહુ કૃપા કરી મારા ઉપર ઋષિ. કારણ કે આ જો શ્રાપ ન આપ્યો હોત તો આ શ્રાપ ભોગવવા માટે કેટલાય જન્મ લેવા પડત. ભાગવત એમ કે તમે ભગવાનની ભૂલ કરી હોય ને તો ઈ ભગવાન માફ કરી દે, પણ કર્મ એક એવું છે ને ઈ ક્યારેય છોડતું નથી કોઈને. નાનો હોય મોટો હોય, જ્ઞાની હોય ગમાર હોય, પણ કર્મ ભોગવા વગર છૂટકો નથી. કર્મ ક્યારે છૂટે? તમને જ્યારે કોઈ સંતના આશીર્વાદ મળી જાય, કોઈ બ્રાહ્મણના આશીર્વાદ મળી જાય, કોઈ ગુરુ તમારા ઉપર કૃપા કરે, આવી ભાગવત કૃપા કરે, તમારો આત્મા ઓગળી જાય ને તો જ કર્મથી છૂટો. બાકી કર્મ તો ભોગવા વગર છૂટો. પરીક્ષિત મહારાજને એમ થયું કે કેટલા જન્મ લેવા પડત. 7 દિવસ પોતે અનશન વ્રત લઈ અને ત્વરિત બધાનો ત્યાગ કરી ગંગાને કિનારે આવે છે. બધાને કહે છે કે હે ઋષિ મુનિઓ, 7 દિવસમાં મારે મોક્ષ જોઈએ છે, મારે શું કરવું? એટલે ઋષિઓ કે અહીંયા 70 જન્મથી ભગવાનને ગોતથી મળતા નથી અને 7 દીમાં જોઈ. અમારી પાસે નથી આવું. બીજા ઋષિ પાસે જાય કે 7 દિવસ મારું આયુષ્ય બાકી છે, મારે મોક્ષ પામવું છે. એ કે ભાઈ 7 દિવસમાં મોક્ષ ન મળે. ગંગાને કિનારે આવી અને ગંગાને કિનારે પરીક્ષિત મહારાજ આવ્યા ત્યારે વિશાળ જનમેદની ત્યાં ઋષિઓ બધા જ આવી ગયા હતા. અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ ઋષિઓને ખબર કેમ પડી કે અહીંયા કથા થવાની છે? પણ ત્યારે એવી રીતના ટેલિફોન એવું નતું, પણ ત્યારે એકાબીજાને યાદ કરતા ને. આજે પણ એવું છે. ક્યારેક અનુપભાઈ આપણે હું મારા ઘરેથી યાદ કરતો ને કે સામરપાડામાં અનુપસિંહ શું કરતા હશે, ત્યાં તરત જ તમારો ફોન મારા ઉપર આવે. ઘણી વખત એવું બને છે ને, આપણે જેને યાદ કરતા હોય ને એનો ફોન સામેથી આવી જાય. એ ટેલોપથી એ રીતના એકાબીજાને યાદ કરો ને એમ આ બધા જ ઋષિ મુનિઓને યાદ કર્યા કે ગંગાને કિનારે ભાગવત થવાનું છે. હજારો ઋષિ મુનિઓ બેઠા છે. પરીક્ષિત મહારાજ ત્યાં આવી બે હાથ જોડી બધાને કહે કે 7મા દિવસે મારું મૃત્યુ છે, મારે મોક્ષ કઈ રીતે કરવો? પણ બધાએ ના પાડી. ત્યારે એને ભગવાનને યાદ કર્યા કે હે પ્રભુ, હે જીગરુડે ચડીને ગોવિંદ આવજો. હે હરી, મારા માના ઉદર માટે રક્ષા કરી અને અત્યારે મારું મૃત્યુ નજીક છે તો તું નહીં આવ? અંતઃકરણથી પ્રાર્થના કરીને
ત્યારે ગંગાને કિનારે સુખદેવજી મહારાજ આમથી પ્રવેશ કરે છે. સુખદેવજી મહારાજ જ્યારે આવતા હતા, આજાન બાહુ છે, વાંકડિયા વાળ છે અને પોતાની દ્રષ્ટિ નાસિકા ઉપર છે, આજુબાજુમાં કોણ છે એ જોતા નથી. અને જેવા પરીક્ષિત મહારાજ આવ્યા, જાણે કોઈ સૂર્યનો પ્રકાશ હોય એમ પરીક્ષિત મહારાજની સામે સુખદેવજી મહારાજ આવી રહ્યા છે. બધા જય જયકાર કરવા માંડ્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ આવ્યા ને ત્યારે સુખદેવજી મહારાજની 3 પેઢી ત્યાં બેસેલી હતી. વ્યાસ, પરાશર, 3 પેઢી ત્યાં બેસી. પણ બધાએ ઊભા થઈ અને આદર સત્કાર કરે છે. કારણ કે સુખદેવજી મહારાજ જ્યારે આવ્યા ને ત્યારે ખાલી દિશાઓ એ જ વસ્ત્ર પહેરેલા, એકદમ નગ્ન અવસ્થામાં છે, વિખરાયેલા વાળ છે. અને સુખદેવજી મહારાજ માટે તો એવું કહેવાય છે કે ગોદોહનનો સમય થાય ત્યાં સુધી જ કોઈના ઘરે ઊભા રહેતા હતા, વધારે સમય ત્યાં રહેતા નતા. એટલે આ હંસ નહીં, પરમહંસ કક્ષાના સુખદેવજી. એક વખત વ્યાસજી સુખદેવજીની પાછળ જતા હતા. સુખદેવજીની ઉંમર નાની છે. એક તળાવની અંદર થોડી સ્ત્રીઓ સ્નાન કરતી હતી. જેવા સુખદેવજી પસાર થયા ને તો બધી જ સ્ત્રીઓ એ જ રીતે સ્નાન કરતી હતી. અને જેવા વ્યાસજી આવ્યા ને એટલે બધી સ્ત્રીઓ સ્નાન કરતી કરતી ઝાડની પાછળ છુપાઈ ગઈ. વ્યાસજીએ કીધું, બેટા, મારો દીકરો યુવાન છે, એ અહીંયાથી નીકળ્યો તો તમને શરમ ન લાગી? અને હું વૃદ્ધ છું અને મારી તમને શરમ કેમ લાગી? પેલી ગોપીઓએ જવાબ આપ્યો કે પિતાજી માફ કરજો, તમે વૃદ્ધ છો, તમારો દીકરો યુવાન છે, એ અહીંયાથી પસાર તો થયો, પણ તમારા દીકરાને પુરુષ કોણ અને સ્ત્રી કોણ એનું પણ ભાન નથી. આવી પરમહંસ કક્ષાનો છે. તમને ખબર તો છે ને અમે સ્ત્રી છીએ. સુખદેવજી મહારાજને તો સ્ત્રી કોણ અને પુરુષ કોણ એનો પણ ખ્યાલ નથી. એ વ્યક્તિ 7 દિવસ કરે ને તો પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થાય થાય અને થાય. તો ગંગાને કિનારે પરીક્ષિત મહારાજ અનશન વ્રત લઈને બેઠા છે. સામે સુખદેવજી મહારાજ બેઠા છે. હજારો ઋષિ મુનિઓ વિચાર કરે છે કે આ 7 દિવસમાં મોક્ષ કઈ રીતે આપશે? આપણે એ તો જાણી લઈએ. પરીક્ષિત મહારાજ સામે બેઠા છે. સુખદેવજી મહારાજ એક આસન લગાવ્યું. બધા જ ઋષિઓ વિચાર કરવા માંડ્યા કે 7 દિવસમાં મોક્ષ કઈ રીતે આપશે? અહીંયા પરીક્ષિત મહારાજે 2 હાથ જોડી વિનંતી કરી કે હે ગુરુદેવ, હું પાંડવ વંશનો છું, મને બ્રાહ્મણનો શ્રાપ મળ્યો છે, 7 દિવસમાં મારું મૃત્યુ છે, તમે કૃપા કરીને મારે મોક્ષ પ્રાપ્ત થાય એવું કરો. સુખદેવજી મહારાજ પહેલો જ પ્રશ્ન બોલ્યા, હે પરીક્ષિત, તારી પાસે તો બહુ સમય છે. બોલે 7 દિવસ? અરે તારી પાસે 7 દિવસનો સમય છે. બધા ઋષિ મુનિઓ વિચાર કરે કે આ સુખદેવજી મહારાજ શું કે? એને એમ કીધું કે હે પરીક્ષિત સાંભળ, એક ખટવાંગ નામનો રાજા હતો. આ રાજાએ 48 મિનિટમાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. 2 ઘડી, 24 મિનિટની 1 ઘડી, એવી 2 ઘડી એટલે 48 મિનિટમાં ખટવાંગ રાજા મોક્ષ પામ્યો હતો. તારી પાસે તો 7 દિવસ છે. પરીક્ષિત મહારાજ બધા ઋષિ મુનિઓને એમ થયું કે આ પરમહંસ કક્ષાના આ મહાન વિદ્વાન છે એટલે 7 દિવસમાં આ મોક્ષ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગંગાને કિનારે કથા હવે શરૂ થાય છે. આવતીકાલે એ કથા આપણે અહીં 11 વાગ્યા એટલે આપણે કથાને વિરામ આપવો પડે ને. આવતીકાલે અહીંયા ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. આપણે અહીંયા બહુ નાચીએ કૂદીએ, પણ આપણે ભગવાનનું પ્રાગટ્ય આપણા હૃદયમાં કરવાનું છે. કાલે ક્યાં કરવાનું છે? હૃદયમાં કાનુડો આવે એવું કાલે કરવાનું છે. અને દિનેશભાઈ ક્યાં છે?
એ કહેતા હતા મને કે કાલે કોઈ પરિવાર મોરલી વાળો રે એનો સુખી રાખે પરિવાર મુરલી વાળો મોરલી વાળો રે આ તમને એમ થાય કે દાન આવ્યું હે? વહેલું કરી નાખવું છે પરમાત્મને નમઃ પરમાત્મા નમઃ હરે પરમાત્મને નમઃ હરિએ પરમાત્માને નમઃ હરે પરમાત્મને નમઃ હરિય પરમાત્માને નમઃ રાધે 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 દરેકના હૃદયમાં વિરાજેલા કૃષ્ણને કોટી કોટી વંદન કરી આજની કથાને આપણે અહીંયા વિરામ આપીશું. આવતીકાલે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય જોરશોરથી ઉજવવાનું છે, તો બધા જ પોતપોતાના ઘરેથી ઈચ્છા અનુસાર ચોકલેટ લેતા આવજો, થોડીક ફૂલની પાંખડી મંગાવીશું, એકાદી મટકી બાંધીશું અને ઠાકોરજીનો ઉત્સવ. અને બીજું કહી દઉં તમને કે ભગવાન કૃષ્ણના જન્મમાં જેટલો ઉત્સાહ આપણો રાખીએ ને એટલો આપણા ઘરે પ્રસંગ હોય ને તો મારો ઠાકોરજી દોડીને તમારા કામ કરી દેશે. તો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીશું. આવતીકાલે આ જ રીતે પાછા આનંદ કરીશું. 2 મિનિટ હરિસંકીર્તન કરી નાખીએ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ સબ ગાઈએ. હરે રામ 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 સીતા રામ 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ બોલીએ દ્વારિકાધીશ કી જય. ભાગવત મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો આરતી માટે આવો.